મોરબીના ગાળા ગામ કેનાલ તૂટવાને કારણે લાખો લીટર પાણીનો વ્યાપક બગાડ થઈ રહ્યો છે અને પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યા છે તો કેનાલમાંથી વહી રહેલું પાણી સીધું સ્થાનિક ખેડૂતના ઘરમાં ઘૂસી ગયું છે અને ખેતરોમાં ઘૂસી ગયું છે, જેને કારણે ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મહેનતથી વાવેલો પાક નિષ્ફળ જવાની ચિંતામાં મુકાયેલા ખેડૂતો અને સ્થાનિકોમાં વહીવટી તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે કેનાલની યોગ્ય જાળવણીના અભાવે આ પરિસ્થિતિ સર્જાય છે। પાણીનો વેડફાટ અટકાવવા અને ખેતરોને વધુ નુકસાન થતું બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી હાલ અત્યારે માંગ ઉઠી છે। તો ગાળા ગામે કેનાલમાં પડ્યું છે ગાબડું, લાખો લીટર કિંમતી પાણીનો વ્યાપક બગાડ થઈ રહ્યો છે। કેનાલના પાણી ખેડૂતના ખેતરોમાં ભરાઈ ગયા છે। ઊભા પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। બેદરકાર તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે અને ગાળા વચ્ચેની જે 27 નંબરની કેનાલનો ફાટો છે એ 27 નંબરનો કેનાલના ફાટાને રિપેર કરવા માટે તંત્ર પાસે 2 વર્ષ પહેલાં પણ લેખિત રજૂઆત કરેલ હતી અને અત્યારે વરસાદની સ્થિતિ ગંભીર છે છતાં પણ પાણી ઓવરફ્લો થાય છે અને ખેતરના અંદર પાણી ભરાઈ જવાથી પાકમાં બગાડ થાય છે અને પાણીનો દુર્વ્યય થાય છે। તો તંત્ર શું કરી રહ્યું છે આ બાબતે ખેડૂતો તંત્ર પાસે જવાબ માગે છે।